વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાની આપણે ચેપ્ટર 4ની વાતો કરીએ છીએ. કેમિકલ બોન્ડિંગની મસ્ત મસ્ત વાતો ચાલે છે. એના બધા બંધના પ્રાચલો પણ આપણે જોઈ લીધા છે. અને હવે મસ્ત મજાના આપણે પોઈન્ટ પર આવ્યા છીએ દ્વિધ્રુવીય ચાક માત્રા. ગઈકાલે આપણે સંસ્પંદન બંધારણની એટલે ગયા લેક્ચરની અંદર સંસ્પંદન બંધારણની પણ મસ્ત મજાની વાતો કરી છે. હવે જોવું છે દ્વિધ્રુવીય ચાક માત્રા. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ઓર્ગેનિકમાં પણ ખાસ ઉપયોગી છે. શું નામ છે ભાઈ? દ્વિધ્રુવીય ચાક માત્રા. બરોબર છે. કોને કહેવાય? તો કે ભાઈ ધ્રુવીભવનને કારણે. કોને કારણે મિત્રો? તો કે ધ્રુવીભવનને કારણે અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. આ બહુ સીધું વાક્ય છે. ધ્રુવીભવનને કારણે અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. આ ધ્રુવીભવન એટલે શું? તો જુઓ, ધ્રુવીભવન એટલે એવું થાય કે તમારું ઇલેક્ટ્રોન વાદળ છે. આ કોઈ પણ પરમાણુ છે, કોઈ પણ x નામનો પરમાણુ લઈ લઈએ. x પરમાણુની આસપાસનું જે ઇલેક્ટ્રોનનું વાદળ છે, આ ઇલેક્ટ્રોનના વાદળને બીજું કોઈ અહીંયા કોઈ પરમાણુ છે એ ઇલેક્ટ્રોનના વાદળને પોતાના તરફ ખેંચે. એટલે એનો જે મૂળ આકાર હતો, એટલે કે આ રીતે જે સરસ મજાનું ગોઠવાયેલું હતું ઇલેક્ટ્રોન વાદળ, એના બદલે હવે શું થયું છે? થોડુંક એ અન્ય પરમાણુ તરફ આકર્ષણ છે. તો આને ધ્રુવીભવન થયું કહેવાય. આને શું થયું કહેવાય? ધ્રુવીભવન. ધ્રુવીભવનની વાત કરી નાખી છે. પહેલા દ્વિધ્રુવીય ચાક માત્રાની વ્યાખ્યા કેવી હોય? તો દ્વિધ્રુવીય ચાક માત્રાની વ્યાખ્યા કઈ રીતે કહી શકાય? તો કે ભાઈ દ્વિધ્રુવીય ચાક માત્રા એ ભારની માત્રા અને ધન આયન તથા ઋણ આયન ભારના કેન્દ્ર વચ્ચેના અંતરનો ગુણાકાર છે. ભારની માત્રા તથા ધન આયન અને ઋણ આયન વચ્ચેના અથવા તો કેન્દ્ર વચ્ચેના ઋણ આયનના કેન્દ્ર વચ્ચેના અંતરને આ બેનો જે ગુણાકાર કરીએ છીએ, ભારની માત્રા તથા ધન આયન અને ઋણ આયનના કેન્દ્ર વચ્ચેના અંતરના ગુણાકારને શું કહેવાય છે? દ્વિધ્રુવીય ચાક માત્રા કહે છે. ઓકે, એના આપણે સૂત્ર સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય બેટા? તો જુઓ, પહેલા તો દ્વિધ્રુવીય ચાક માત્રાને મ્યુ વડે દર્શાવાય છે. દ્વિધ્રુવીય ચાક માત્રાને વડે દર્શાવાય છે. બરોબર છે? તો શું થાય? μ = q * r. જ્યાં q બરાબર શું છે? ભાર. અને r બરાબર શું છે? તો કે r બરાબર ધન આયન એન્ડ ઋણ આયન વચ્ચેનું અંતર. એટલે કે એના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેને આપણે શું કીધું છે? r તરીકે ઓળખીએ છીએ. એટલે સુધી વાત ક્લિયર થઈ છે? તેનો એકમ શું થાય છે? આનો એકમ મારે લખવો હોય તો શું થાય? તેનો એકમ d/, છે, જેને કેપિટલ D છે. તેનો એકમ શું છે? d/, અથવા તો કેપિટલ D સ્વરૂપે તમને જોવા મળે છે. હવે જો 1d બરાબર શું થાય? ધ્યાન આપજો. 1d બરાબર કેટલા? આપણે તો શું છે કે d/, એકમ તો કઈ રીતે માપો? આપણે તો મોટા ભાગે કુલમમાં માપતા હોઈએ છીએ. વીજભાર કુલમમાં અને અંતર શેમાં માપતા હોઈએ છીએ? r. હવે આ d/, એટલે શું થાય? તો 1d, d મતલબ d/, 1d બરાબર 3.33566. 3.33566 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. જ્યાં c બરાબર શું છે? સેન્ટીમીટર નો સમજતા બેટા. c બરાબર કુલમ અને m બરાબર મીટર. તો શું છે? c બરાબર કુલમ અને m બરાબર શું તમને જોવા મળે છે? મીટર. એટલે 1d બરાબર કેટલા થાય છે? 3.33566 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર તમને જોવા મળે છે. હવે જો આગળ વાત કરીએ
તો શું થાય, પહેલા કેવું હતું કે સમજો કે બે પરમાણુ છે, કોઈ પણ બે પરમાણુ લઈ લઉં છું હું, એચ એફ, ચાલો એચ એફ આવો પરમાણુ મેં લઈ લીધો છે, વ્યવસ્થિત જે કરી નાખીએ એચ એફ. તો પહેલાના સમયમાં શું કરતા, પહેલાની વાત કરું છું, તો કે પહેલાના સમયમાં અહીંયા કોની વિદ્યુત ઋણતા વધારે છે, તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. તો અહીંયા જે હાઇડ્રોજનનું ધ્રુવીભવન થયેલું છે, હાઇડ્રોજનનું શું થયેલું છે, ધ્રુવીભવન, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ખેંચાયેલા હશે, ફ્લોરિન તરફ ખેંચાયેલા હોય છે. તો પહેલાના સમયમાં આ રીતે તીરની નિશાનીથી દર્શાવતા, આ રીતે પહેલાના સમયમાં આ તીરની નિશાનીથી દર્શાવતા. અહીંયા શું હતું, પહેલાની વાત કરું છું એટલે યાદ રાખજો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એના તરફ પૂંછડી અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એના તરફ શીર્ષ રાખવામાં આવતું તીરનું. જેની વિદ્યુત ઋણતા વધારે એના તરફ પૂંછડી અને જેની વિદ્યુત ઋણતા ઓછી એના તરફ શીર્ષ રાખવામાં આવતું. જેને હાલમાં કઈ રીતે દર્શાવે છે, હાલમાં એને આ રીતે દર્શાવવામાં આવે છે, ક્રોસ તીર વડે દર્શાવવામાં આવે છે. જ્યાં ક્રોસ છે એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે અને જ્યાં તીરનું શીર્ષ આવે છે એ વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. પહેલા આ રીતે દર્શાવતા, હવે આ રીતે દર્શાવવામાં આવે છે. તો એ જરાક લખી નાખું છું અહીં, પહેલા વિદ્યુત ઋણતા વધુ હોય તે તત્વ, પહેલા તો એવું લખીએ કે અહીં પહેલા દ્વિધ્રુવીય ચાક માત્ર, પહેલા દ્વિધ્રુવીય ચાક માત્રાને તીર વડે દર્શાવવામાં આવતી, જેની વિદ્યુત ઋણતા વધુ તેના તરફ તીરનું શીર્ષ અને જેની વિદ્યુત ઋણતા ઓછી તેના તરફ તીરની પૂંછ રાખવામાં આવતી. હાલમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે, હાલમાં ક્રોસ તીર, અહીંયા ક્રોસ મારીને પછી તીર વડે દર્શાવવામાં આવે છે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ પર ક્રોસ અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ પર તીરનું શીર્ષ રાખવામાં આવે છે. એટલે હવે કેમ દર્શાવે છે, તો આ પદ્ધતિથી, પહેલા આ રીતે દર્શાવતા, બરાબર. ઊંધું એટલે કે જેની વિદ્યુત ઋણતા વધુ તેના તરફ તીરનું શીર્ષ, પૂંછ હતી, જેની વિદ્યુત ઋણતા વધુ તેના તરફ જે તીર હતું એની પૂંછ હતી અને વિદ્યુત ઋણતા ઓછી તેના તરફ તીરની શીર્ષ, ઊંધું લખાઈ ગયું છે, બરાબર છે. આ ખાસ શબ્દ યાદ રાખવાનો છે. આ પહેલાના સમયની વાત છે કે આ રીતે દર્શાવતા, બરાબર. જેની વિદ્યુત ઋણતા વધારે ત્યાં પૂંછ અને વિદ્યુત ઋણતા ઓછી ત્યાં તીરનું શીર્ષ રાખવામાં આવતું. પણ હાલમાં શું કરી નાખ્યું છે, ઊંધું કરી નાખ્યું છે. જેની વિદ્યુત ઋણતા વધારે ત્યાં તીરનું શીર્ષ અને વિદ્યુત ઋણતા ઓછી ત્યાં શું રાખવામાં આવે છે, ક્રોસ રાખવામાં આવે છે. હજી આગળ વધીએ તો અહીંયા શું વાત કરી છે કે તીરના અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરની દિશામાં હોવાનું સૂચવે છે. આ તીર શું સૂચવે છે, તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સ્થાનાંતરની દિશા સૂચવે છે. ટૂંકમાં લખી નાખો, તીર ઇલેક્ટ્રોનના સ્થાનાંતરની દિશા સૂચવે છે.
સૂચવે છે બેટા? દિશા સૂચવે છે, મતલબ કે આ તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થયેલું છે. ક્લિયર થાય છે? તો આ મસ્ત મજાની દ્વિધ્રુવીય ચાકમાત્રા એટલે શું એ મેં તમને સમજાવ્યું છે. હવે આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ અને એની અંદર શું દ્વિધ્રુવીય ચાકમાત્રાનું સ્ટેટસ છે એ આપણે સરસ મજાનું ચેક કરીએ. સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ. ચલો, તો સૌથી પહેલા પાણીથી શરૂઆત કરીએ. H2O નો જે અણુ છે એમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાની જરાક અમને સાહેબ વાત કરી દો. વેલ, તો H2O ના અણુની પહેલા તો બંધારણ દોરી નાખું છું. O H અને H આ પ્રકારનું બંધારણ થાય, બરોબર? હવે જો એમાં સૌથી વધારે વિદ્યુતઋણ તત્વ કોણ છે? તો પહેલા તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા તમારા તત્વોમાં સૌથી વધારે વિદ્યુતઋણ તત્વ ઓક્સિજન છે. તો બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા છે? તો કે બંધમાંના ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન તરફ ખેંચાયેલા તમને જોવા મળશે. આ રીતે થશે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા આ દિશામાં હશે. એટલે તમે જોવા જશો તો HOH બંધ કોણ 104.5 ડિગ્રી હોય છે. આ વાત તો બરાબર છે? હા સાહેબ. ચાલો, અહીંયા H અને O બંધમાં O ની વિદ્યુતઋણતા વધુ હોય છે. તેથી બંધના ઇલેક્ટ્રોન O તરફ ખેંચાય છે. બંધના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાય છે પહેલા? O તરફ તમને ખેંચાતો જોવા મળશે. તો કોની ચાકમાત્રા વધી ગઈ? તો કે ભાઈ કોની વિદ્યુતઋણતા વધારે છે? ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. એટલે આનું જે ઇલેક્ટ્રોન વાદળ છે આ રીતે પેલા સરસ મજાનો ગોળ હોય. હવે એ કેવું થઈ ગયું છે? તો કે આ રીતે એના તરફ આકર્ષાયેલું રહે છે. કોના તરફ? તો કે ઓક્સિજન તરફ એનું ઇલેક્ટ્રોન વાદળ આકર્ષાયેલું, એનું ધ્રુવીભવન થઈ જાય છે. શું થઈ જાય છે? ધ્રુવીભવન થઈ જાય છે. તેથી ખેંચાય છે. તેથી ચોખ્ખી, જો આ દ્વિધ્રુવીય ચાકમાત્રા પ્રાયોગિક મૂલ્ય છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા ઓલી કેટલી છે? 3.33. અહીંયા કેટલી થઈ જશે? 1.67. પ્રિન્ટિંગ મિસ્ટેક. 1.67 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. કેટલી જોવા મળે છે? 3.33. તો હમણાં ગણીએ છીએ એટલે ખ્યાલ આવી જશે. 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર ના ગણવું કહીએ પહેલા, કુલમ ઇન્ટુ મીટર છે. એની ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી જોવા મળે છે? તો કે ભાઈ 6.17 ગુણ્યા 10⁻³ અહીંયા કેટલો બંધ કોણ છે? 104.5 ડિગ્રીનો બંધ કોણ હોય છે. તો પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા આ દિશામાં જોવા મળે. એટલે તમને શું જોવા મળશે? તો કે એની ચાકમાત્રાનું મૂલ્ય પ્રાયોગિક રીતે તમને 6.17 ગુણ્યા 10⁻³ કુલમ જોવા મળે છે. ક્લિયર થઈ છે? હવે જો એમ તો તમે જોવા જાવ ને ડી બાય એકમમાં જોવા જાવ તો 1.85 ડી છે. 1.85 ડી દ્વિધ્રુવીય ચાકમાત્રા છે. કેટલું છે? 1.85 ડી દ્વિધ્રુવીય ચાકમાત્રા. ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી છે? 1.85 ડી. તો જો ગણી લ્યો ને સાહેબ, તમને ખ્યાલ જ છે 1.85 ગુણ્યા કેટલું છે? 3.33,565. બરોબર ને? હમણાં જ આપણે થોડી વાર પહેલા જોયું છે 64 ચાલશે, કોઈ વાંધો નહીં. 64 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર. તો તમે એનો જ્યારે ગુણાકાર કરશો એટલે તમને શું જોવા મળશે? 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર જવાબ મળશે. ક્લિયર? ચલો, તો આ પાણી દ્વિધ્રુવીય ચાકમાત્રા છે. હવે જો તો Be અને H2 જોઈએ છે. BeH2 તમને કોઈ પૂછે ને કે BeH2 ની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય છે, સમજાવો. કેમ? તો જો Be અહીંયા H અને અહીંયા H, અહીંયા વિદ્યુતઋણતા હાઇડ્રોજનની વધારે છે બેટા. કોની વિદ્યુતઋણતા વધારે છે? હાઇડ્રોજનની વિદ્યુતઋણતા વધારે છે. તો બંને તરફ સામસામી તરફ
વિદ્યુત ઋણતા ખેંચશે, એટલે ટૂંકમાં આ પણ ઇલેક્ટ્રોનને ખેંચશે અને આ પણ ઇલેક્ટ્રોનને ખેંચશે. એના કારણે શું થશે તો કે સામસામે વિરુદ્ધ દિશામાં તેની જે દ્વિધ્રુવીય ચાર્જ માત્ર છે એનું મૂલ્ય શું થઈ જશે? નષ્ટ થઈ જશે. સામસામેની દિશામાં દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેવું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. એટલા માટે આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા શૂન્ય હોય છે. અહીં વિરુદ્ધ દિશામાં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા હોવાથી પરિણામી મૂલ્ય કેવું બને છે? શૂન્ય બને છે. હવે સેમ ટુ સેમ હું છે BeF2 નું ઉદાહરણ લઉં તો શું થાય? BeF2 તો સેમ ટુ સેમ એ જ ઘટના બને છે. અહીંયા F અને અહીંયા પણ F, બરોબર છે. તો એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા બંને વિરુદ્ધ દિશામાં લાગશે તો પરિણામી μ નું મૂલ્ય કેવું થઈ જશે? 0. અહીંયા પણ μ 0, બરોબર છે. તો પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય 0 બનશે. અહીંયા μ એટલું બનશે. આખી વાત સમજાય છે? હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે અને બહુ કામ આવે એવું પણ એક્ઝામ છે. BF3 નું એક્ઝામ્પલ લઉં છું. ઉદાહરણ કોનું લઉં છું? BF3 નું. આને પૂછી કાઢું છું. હવે જો BF3 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા પણ શૂન્ય હોય છે. મજાક કરો કે શું? હવે બતાવું છું, બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે થશે, બરોબર છે, કે કઈ રીતે તમને BF3 ની અંદર દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જોવા મળે છે. એ ઘટના બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કઈ રીતે? હવે જો આ P, બરોબર છે, અહીંયા F, આ F, અહીંયા F અને અહીંયા F ની વિદ્યુત ઋણતા કેવી હોય? બોરોન કરતા વધારે હોય છે. હવે એને જુઓ, ધ્યાન આપજો શું થશે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આવું બનવાનું. સેમ ટુ સેમ અહીંયા પણ આવું બનવાનું અને અહીંયા પણ આવું બનવાનું. બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા રહેશે? ફ્લોરિન તરફ. હવે શું થશે કે બધા જ 120 ડિગ્રીના ખૂણા હોય. આની વચ્ચે કેટલો ખૂણો હોય છે? 120 ડિગ્રી. એવી રીતે આની વચ્ચે, એવી રીતે આ બંને વચ્ચે પણ 120 ડિગ્રીનો ખૂણો તમને જોવા મળશે. હવે શું થાય તો જો આની જે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે અને આ બેની પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા અહીંયા આવશે. આમ આ બે સાઈડમાં ખેંચે છે, એની પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ક્યાં આવશે? અહીંયા મિડલમાં આવશે. તો હવે આ અને આ એકબીજાને કેવા થઈ ગયા? વિરુદ્ધ. ક્લિયર થાય છે? અહીં એક ફ્લોરિનની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા અને અન્ય બે ફ્લોરિનની પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા એકબીજાના વિરુદ્ધ થતું હોવાને કારણે μ = 0. બહુ જ અગત્યની વાત છે સાહેબ. જો તમે સરખું વિચારશો અને સમજશો તો જ તમને ખ્યાલ આવશે, નહીતર તમારે ઘડીકમાં સમજણ પણ નહીં પડે. આ જે ફ્લોરિન ખેંચે છે, હવે જો એવી રીતે તો ત્રણેય પોતપોતાની દિશામાં ખેંચે છે, પણ શું છે તો કે ભાઈ આ બેની તમે પરિણામી ચાર્જ માત્રા, હા એવી રીતે જો તમે એમ વિચાર મારે આનું નહીં અહીંયા જોવું છે તો હું તમને એ દોરીને દેખાડું છું અલગથી. અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન અને અહીંયા પણ ફ્લોરિન, બરોબર. હવે જો આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા આ તરફ છે, આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા આ તરફ છે અને આની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા આ તરફ છે. હવે તમે એમ વિચારો કે આ બેની પરિણામી ક્યાં થાય? તો અહીંયા થાય. તો પણ શું થાય? મૂલ્ય 0 થાય. આ બેની પરિણામી ક્યાં થાય? અહીંયા થાય. તો પણ ચાર્જ માત્રાનું મૂલ્ય શું થઈ જાય? શૂન્ય થઈ જાય. ક્લિયર થાય છે? BF3 માં પણ μ શું આવશે? 0 તમને જોવા મળશે. ક્વેશ્ચન પૂછી નાખે NF3 અને NH3 વાળો, NF3 અને NH3, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછે કે NH3 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા NF3 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા કરતા વધુ હોય છે. અથવા પ્રશ્ન જ લખું છું, આ વખતે આખો પ્રશ્ન જ લખું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ હોવા છતાં NF3 કરતા NH3 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા વધુ હોય છે. બહુ જ અગત્યનો ક્વેશ્ચન પૂછીને કહો સમજાવો. તમારે સમજાવવાનું છે કે ભાઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, બરોબર ભાઈ? હા સાહેબ બરોબર છે. તો છતાં પણ તમારું NH3 છે એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ફ્લોરિન કરતા વધારે કેમ છે?
અથવા તો NF3 કરતા વધારે કેમ છે સમજાવો, તો તમારે ફરજિયાત સમજાવવાનું થાય. ચાલો તો સમજાવવાની શરૂઆત કરીએ. કઈ રીતે થાય છે? પહેલા તો બંનેના બંધારણ દોરીશ. અહીંયા N, અહીંયા H, 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 બરાબર. અહીંયા N, અહીંયા F, F અને F, અને અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન અથવા તો એક ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો આ રીતે એના આકાર થાય છે. હવે ઘટના અહીંયા શું બને છે તો કે હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ રીતે તમારી દ્વિધ્રુવીયતા જોવા મળશે. સાચું કે ખોટું? ઓકે. નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. નાઇટ્રોજન પર અબંધકારક, જેની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તમે જો H2 ની વાત કરી લ્યો, તમે અહીંયા ઓક્સિજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, તો એની દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા આ તરફ હતી, બરાબર. હવે અહીંયા સેમ ટુ સેમ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે કોઈ સાથે બંધ બનાવવાની દિશામાં હશે, એટલે દ્વિધ્રુવીય ચાકમાત્રા આ દિશામાં હશે. હવે તમે જોશો સાહેબ, એટલે આ બધા જે હાઇડ્રોજન તરફથી નાઇટ્રોજન તરફ દ્વિધ્રુવીય ચાકમાત્રા આવે છે તે, અને નાઇટ્રોજનની પોતાની દ્વિધ્રુવીય ચાકમાત્રા, એટલે કે આ ત્રણેય હાઇડ્રોજનની પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ચાકમાત્રા બધું જ એક દિશામાં છે. ત્રણેય હાઇડ્રોજન તરફથી જે ઇલેક્ટ્રોન આકર્ષાયેલા છે તે, અને તમારા નાઇટ્રોજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ બધું જ એક દિશામાં હોવાને કારણે તેની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય કેટલું થાય? 4.90 ગુણ્યા 10 - 30 કુલમ ઇન્ટુ મીટર. મ્યુ ઇઝ ઇક્વલ ટુ કુલમ ઇન્ટુ મીટરમાં. સમજાય છે આખી વાત? હવે જ્યારે અહીંયા શું થાય છે, NF3 માં શું થાય છે, તો નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. ઓકે. નાઇટ્રોજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા ઉપરની તરફ છે, જ્યારે અહીંયા નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે એની દ્વિધ્રુવીય ચાકમાત્રાની દિશા કઈ તરફ છે તો કે ફ્લોરિન તરફ છે. અહીંયા જો હાઇડ્રોજનની નાઇટ્રોજન તરફ હતી, અને અહીંયા શું છે તો કે નાઇટ્રોજનની કઈ દિશામાં છે બેટા? ફ્લોરિન તરફ તમને જોવા મળશે. હવે એના કારણે શું થશે તો કે આ જે દ્વિધ્રુવીય ચાકમાત્રા છે, આ દ્વિધ્રુવીય ચાકમાત્રા અને આ બધાની પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા, જો કે આનું મૂલ્ય વધારે જ હશે, આ બધાની પરિણામી દ્વિધ્રુવીય ચાકમાત્રા આ દિશામાં હશે, અને આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા ઉપરની દિશામાં હશે. ત્રણેય નાઇટ્રોજન ફ્લોરિન સાથે જોડાય એની દ્વિધ્રુવીય ચાકમાત્રા નીચેની દિશામાં હશે, અને નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ચાકમાત્રા ઉપરની દિશામાં તમને જોવા મળશે. હવે આ મૂલ્ય વધારે હશે બેટા, આ મૂલ્ય વધારે છે, પણ આ એની વિરુદ્ધ છે, એટલે થોડુંક તો મૂલ્ય એનું કટ કરશે. તો કેટલું કટ કરશે તો કે અહીંયા તમે જોવા જશો ને, એટલે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી થઈ જશે બેટા? તો કે 0.80 ગુણ્યા 10 - 30 કુલમ ઇન્ટુ મીટર. ક્લિયર થાય છે? અહીંયા જોઈ લો, આની દ્વિધ્રુવીય ચાકમાત્રા અને આની દ્વિધ્રુવીય ચાકમાત્રા. કેમ આવું થાય છે તો કે ભાઈ આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય છે. જો સમાન હોય ને તો નાશ જ થઈ જાય, તો 0 થઈ જાય, પણ આનું મૂલ્ય, આ દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય આની કરતા કેવું હશે? વધારે હશે. ફ્લોરિન જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે એ દ્વિધ્રુવીય ચાકમાત્રાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દ્વિધ્રુવીય ચાકમાત્રા કરતા મૂલ્ય વધારે છે, એટલે એ બધું બાદ થતા એટલું મૂલ્ય આપણને જોવા મળશે. જ્યારે અહીંયા 4.90 ગુણ્યા 10 - 3 કારણ કે બધા એક જ દિશામાં તમને જોવા મળશે. ક્લિયર થાય છે? તો આ સરસ મજાની દ્વિધ્રુવીયતાની વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યની તમને અહીંયા કરી દીધી છે. હવે જો એના આકાર પણ થોડાક અગત્યના બને છે, બરોબર છે. તમારા પુસ્તકની અંદર એક કોષ્ટક આપેલું છે નાનું એવું સરસ મજાનું, તો એ કોષ્ટક આપણે જોઈએ, અને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફઝાનનો નિયમ જોવાનો છે. કોનો નિયમ જોવાનો છે? ફઝાનનો નિયમ. તો કોષ્ટકના આધારે હું તમને ખાલી એના આકાર કહી દઉં છું. એની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં, બરોબર છે. કોષ્ટકની અંદરથી જે દ્વિધ્રુવીય ચાકમાત્રા છે એના મૂલ્ય યાદ રાખવાની કોઈ આપણે જરૂર છે નહીં, પણ કેટલા પ્રકારના અણુ હોય છે એની જરાક વાત કરીએ. તો અણુ છે ને, જો એક AB પ્રકારનું છે, એક AB2, AB3 અને AB4, બરોબર છે. આવા 4 પ્રકારના અણુઓ તમને જોવા મળશે. હવે AB માં તો કોણ હોય છે? તો જો છે મોટા ભાગના અણુઓ જે છે, બરોબર છે,
બાકીના બધા જે બે પરમાણુ ભેગા થાય અને અણુ બને છે HCl, HBr, HI અને H2 પણ ઘણી બધા, એટલે કે HH. આવી રીતે જોવા મળે. તો આની તો દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થવાની છે? 0 જ થવાની છે. અને આ બધાની દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી હશે? તો કે અલગ અલગ મૂલ્ય તમને જોવા મળશે. જેવું બંધની પ્રબળતા વધારે, જેવું વધારે આકર્ષણ હશે, એવી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય વધારે જોવા મળશે. પણ આ બધાનો આકાર કેવો જોવા મળશે તમને? રેખીય. કારણ કે સીધી લીટીમાં જશે, કોઈ ઝંઝટ નહીં, કોઈ ટેન્શન નહીં. હવે તમે જોવા જશો તો તમને AbO2 આ ટૂંકમાં Ab2 જે છે એના આકારની અંદર શું જોવા મળશે? સમજો કે H2O લઈએ તો એ Ab2 ની અંદર આવશે, બરાબર છે. એવી રીતે H2S લો, CO2 લો, H2S. તો આ બંનેના આકાર વળેલા છે. આ બંનેના આકાર કેવા છે? વળેલા છે. હવે CO2 લો ને તો એ પણ આમાં જ આવે છે. જો તો એનો આકાર કેવો છે? તો કે એ રેખીય આકાર છે. પાછો આપણે જોયેલું છે O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આકાર કેવો જોવા મળશે? એનો રેખીય આકાર તમને જોવા મળશે. હવે Ab3 ના એક્ઝામ્પલની વાત કરવા જઈએ તો NH3, NF3, BF3 આવા તમને અલગ અલગ સંયોજનો જોવા મળશે. તો હવે આમાં જો પહેલા બે છે ને ત્રિકોણીય પિરામિડલ છે, પિરામિડલ આકાર ધરાવે છે. જ્યારે આ કેવો આકાર ધરાવે છે? સમતલીય ત્રિકોણ. કેવો આકાર ધરાવે છે? સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે. હવે BF એવી રીતે AB4 લઈએ. શું લઈએ છીએ? AB4. તો AB4 ના એક્ઝામ્પલ ની અંદર કોણ કોણ આવશે? જેટલા ચાર વાળા હોય, સમજો કે CH4, CH, Cl3, બરાબર છે. તો આ બધાની અંદર જો AB4 થશે, અહીંયા CCl4 આવી રીતે થશે. તો આ બધાના તમે આકાર જોવા જશો એટલે બધાના આકાર સમચતુષ્ફલકીય છે. કેવા છે? સમચતુષ્ફલકીય. પણ એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ આમાં બનવાની છે. શું બનવાનું છે? તો કે જ્યારે એની દ્વિધ્રુવીય ચાક માત્રા તમે ચેક કરવા જશો ને તો જુઓ અહીંયા કાર્બન, હાઇડ્રોજન, 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 ચારે તરફ સરખા છે ભાઈ. તો આ આવી રીતે જોઈ લો. આ એકબીજાને અસર નાબૂદ કરશે, આ એકબીજાને અસર નાબૂદ કરશે. એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય અહીંયા કેવું આવશે? μ = 0. હવે અહીંયા જો આ બંધારણ દોરું છું. C, અહીંયા H, Cl, Cl અને Cl. આની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થશે? નહીં થાય. કેમ? તો કે જો આ બધા પોતાની તરફ આકર્ષે ખરા, બરાબર. જ્યારે અહીંયા આકર્ષણ કેવું હશે? નિર્બળ હશે. એટલે આ બે દિશામાં કદાચ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જાય, પણ આ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 થશે નહીં. હવે પછી CCl4 લઈ લઉં છું. C, Cl, Cl, Cl અને Cl. તો અહીંયા પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા તમે જોઈ શકો બેટા. એકબીજાની અસર શું કરી નાખશે? આ બંને સામસામેની અસર નાબૂદ કરી નાખશે અને આ બંને સામસામેની અસર નાબૂદ કરી નાખશે. એટલે અહીંયા પણ μ = શું થશે? 0 જોવા મળશે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, દ્વિધ્રુવીય ચાક માત્રા. હવે આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર ફઝાનનો નિયમ જોવાનો છે અને એની પછી ફઝાનના નિયમ પછી દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ રીતે ઉપયોગી છે, ક્યાં ક્યાં ઉપયોગી છે એની વાત કરવાની છે. એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાની વાતો પૂરી થઈ જાય, કોસેલ-લુઈસ અભિગમ કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે ટોટલ 4 નિયમ ભણવાના છે, એ વાત થઈ હતી. VSEPR ભણવાનો છે, એની પછીના લેક્ચરમાં VSEPR સિદ્ધાંત ભણશું. એની પછી ટૂંકમાં VSEPR સિદ્ધાંત બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાંબો છે. પછી આપણે VBT થિયરી ભણશું, વેલેન્સ બોન્ડ થિયરી, અને પછી આપણે MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ભણવાની છે, બરાબર. એટલે આવતો લેક્ચર, નેક્સ્ટ લેક્ચરની અંદર તમારું જે કોસેલ-લુઈસ અભિગમ છે એ કમ્પ્લીટ થઈ જશે. આજે આપણે એટલે સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.